સકલ સૃષ્ટિમાં જે આપણે અત્યારે એમને ગણવી કે આપણે બધા વૈષ્ણવને પ્રસન્ન પડે એવો માણસ ગોતી કાઢો હાલો. કોઈ પણ એમ ન કહે કે આ માણસ તો આપણે નહીં પસંદ પડે. એ ભરતભાઈ કાનજીભાઈ, આપણે ભરતભાઈ કાનજીભાઈ ઇટાલિયા, એ 5100 રૂપિયા ભેટમાં બાલસી ગોપાલ. હા ભરતભાઈ વાહ. એ વેરાવળ ગામ, દરિયા કાંઠે વેરાવળ, અને અનુભાઈ સોની કે દુનિયામાં કોઈ ન ઓળખે એવું ન બને. અનુભાઈ નંદલાભાઈ સોની 5100 રૂપિયા ભેટમાં બાલસી ગોપાલ. એ હવે આ મહિલા મંડળનું આવ્યું છે ભાઈ. હવે જેન્ટ્સનું પૂર્વોત્તર થયું પણ મહિલા મંડળ એટલે તમે આંકડો આદર કરજો. એ મીરા રોડ મુંબઈ મહિલા મંડળ, એ 6000 રૂપિયા ભેટમાં બાલસી ગોપાલ. મંડળ 5000 રૂપિયા ભેટમાં બાલસી ગોપાલ. એ ગોડકા ગામને મનુભાઈ મુળજીભાઈ 1100 રૂપિયા ભેટમાં. એ મુંબઈ ગામ હિંગુ પરિવાર ગૌલોકવાસી મિસ્ત્રીબેન સુરેનભાઈ હિંગુ 1100 રૂપિયા ભેટમાં બાલસી ગોપાલ લાલ કી જય. ગૌલોકવાસી છીપા વૈષ્ણવ હરેશભાઈ દુર્લભજીભાઈ ગોહેલ ગામ બગસરા 100 ગ્રામ ચાંદી. બોલો ગોપાલ લાલ કી જય. આ બે ઢાઢી ઢાઢણ એ આપણા પ્રાગજીભાઈ મારડિયાના દીકરા છે, અને પ્રાગજીભાઈ મારડિયા એટલે કે આપણા લાલજી મંદિરમાં કાયમની માટે અન્નકૂટમાં ફ્રી સેવા આપે છે, અને અહીંયા પણ ફ્રી સેવા છે એમની. આ બે છોકરા, એક છોકરાની વાઈફ, પ્રાગજીભાઈના વાઈફ, આખું ફેમિલી ઘોડિયા લઈને અહીંયા આવે બચ્ચા પાર્ટી સાથે. અને રૂમની પણ એમને અપેક્ષા ન હોય, અમે જ્યાં દેવીને એને સૂઈ જવાનું, અને રૂમ આપી ત્યારથી એમ કરે ના અમારે હાલ છે, અમે રસોડામાં સૂઈ જઈશું, અમે રસોડામાં સૂઈ જઈશું. આવા નિર્માની વ્યક્તિ છે, એમને જોરદાર તાળીથી સન્માન કરો. બાપ આ 3 દી પ્રસાદ લેવરાવ્યા છે. સાથે એમાં હેન્ડલ કરતા હતા આપણે હિંમતભાઈ સવાણી ગામ કલ્યાણપુર, કે જે એમને મેનેજમેન્ટ આપ્યું હતું કે પ્રાગજીભાઈની સાથે રહી અને એમને અને વલ્લભભાઈ દિયોરાને કામ કરવાનું. એમને પણ ખૂબ ખૂબ તાળીથી વધાવો. સાથે ઘનશ્યામભાઈ ઇંગોરાળા જે આગલા દિવસે રસોઈમાં સેવા માટે આવ્યા હતા, ઘનશ્યામભાઈ ઇંગોરાળા, એમને પણ સામેથી જ એવું કીધેલું કે ભાઈ હું કાંઈ ત્યાં લેવા આવતો નથી, મને ઠાકોરજીનો બોલાવો હશે એટલે મારે આવવું છે, અને જે સેવા આપશું એ સેવા કરશું. એમને પણ જોરદાર તાળીથી સન્માન કરો. બાકી તો મુંબઈના વૈષ્ણવો, અમે ગોપાલભાઈને અમે બધા ફોન કરતા હતા કે ભાઈ ગોકુલ બધા પધારજો, એટલે અમારી બીના એમ કહેતી કે અમને કંઈક હલો કે કંઈક સેવા આપો તો આવી અપેક્ષા જુઓ તમે. એમની અપેક્ષા એવી કંઈક સેવા આપો તો મેં મુંબઈથી અહીંયા આવી. નહીં તો એ બધા જન્માષ્ટમી ઉપર અહીંયા શ્રાવણમાં આવ્યા હતા, પરંતુ આ કાંઈ વાંધો નહીં, તમે અહીંયા બહુ બધી સેવા છે. એમને પણ અહીંયા મુંબઈની ટીમ, એટલે કે આમ તો હું નામ બોલું તો કેટલા બધા છે, પણ મીરા રોડના વૈષ્ણવો, મીરા રોડવાળા સુરત રહેવા આવી ગયા એ વૈષ્ણવો, એ રમેશભાઈ અને રામજીભાઈ ઘોઘારીની અને ઢાઢવદરની આ જે બધી ટીમ ઇન્ડિયા છે, ખૂબ ખૂબ સાથ આપ્યો. અહીંયા પગ મૂક્યાના અંતે તરત એ કામે લાગી ગયા, અને એને ડ્રોઈંગ તો આપણે 1 મહિના પહેલાં આપી દીધું, તમારે ત્યાં જઈને આવું કરવાનું છે. સામાન એમે લાવી દીધો નથી. અહીંયા આવી પેલા મૂકીને એની જાતે એના ખીચાના પૈસા સામાન લેવા જવાનું, પૈસા સામાન લઈને આવે પૈસા ચૂકવવાના, આવી સેવા. એમને જોરદાર તાળીથી સન્માન કરો. ત્યારબાદ 3 દિવસ માટે બહેનોએ ખૂબ સરસ રીતે રોટલીમાં, સબ્જી કટિંગમાં, રોટલીમાં સાથ સહકાર આપ્યો. એમાં અમારે ભાંભણથી ગગજીભાઈનું ફેમિલી, એ બે કાકી, એમના દીકરાની વાઈફ, બીજા બે કાકી, અને આમ તો હું ઓળખું નહીં તો મારા નામ તો બધા ના બોલવા જોઈએ, પણ આમાં હું બોલતો હોય ને મારો કેમેરો બધે ફરતો રહેતો હોય ને એટલે એમ થયા કરે કે આ બધા વિશે કંઈક બોલવું જોઈએ, કારણ કે જે કાંઈ સુખ પ્રાપ્ત થયું છે એમાં આ બધાનો ખૂબ સારો એવો સાથ ને સહકાર હતો. એ તમામ બહેનોને જેને પણ રોટલીમાં સેવા આપી છે, તમામ બહેનોની ભાઈઓ તાળીઓ પાડે, ભાઈઓ. કારણ કે બહેનો આજ સુધી કોઈ દી કહેવા નથી આવ્યા કે બહેનનું શું છે. ભાઈઓ થેલો મૂકે એટલે એમ કે ભાઈ બપોરે પૂરી કે રોટલી છે, આવી પહેલી ડિમાન્ડ હોય, બરાબર. એટલે પછી અમારે એમ કહેવાનું રોટલી વણવા બહેનો પધારે, એટલે બિચારી બધી ભોળી અને તરત પહોંચી જાય, એટલે એની વખત ફરી વખત એક વખત તાળે પાડો બાપ. ત્યારબાદ આ ભોજની મંડળી, દેવરામ બાપાના 4 રત્ન અહીંયા બિરાજે છે. એમની આંગળીમાં એટલી બધી કળા છે, બધી પ્રકારના સંગીત,
હવેલી સંગીતના માહિર મોહનભાઈ આજે સુંદર મજાનું સવારથી કીર્તનનો આનંદ કરાવ્યો. અત્રે વસરામભાઈ તબલામાં બેઠા છે, ખીમજીભાઈ બેઠા, જયરામભાઈ બેઠા છે, અનિલ છે હાર્મોનિયમના ભાઈ, અશોકભાઈ. આ અશોકભાઈ ગોકુળમાં 15 વર્ષથી રહેશે, છે આપણા અમરેલીના વતની. આ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. એમને પણ તાળીથી સન્માન કરો. આવો ગોપાલ પ્રભુને હું વાત કરું, એને કેવું થાય, એની પાસે સ્લીપ ન હોય ને તો એનો મજા આવે. તમારે એને રાજી કરો, વૈષ્ણવને રાજી કરવાનું આપણે કંઈક ને કંઈક ગોતતા હોય ને કે વૈષ્ણવ રાજી થાય, ઠાકર રાજી થાય, આપણે આમ મજા આવી જાય. આપણે કેમ આ જસમતભાઈને બધા પૈસા બોલાવ્યા તો આપણે એમ કીધું કે તમે ઠાકોરજીની કૃપા દ્રષ્ટિ તમારી ઉપર થાય, પણ તમે ઊભા થાવ તો વૈષ્ણવની દ્રષ્ટિ થાય તો તમે સુખિયા થઈ જાઓ. એમ ગોપાલને રાજી કરવા હોય ને તો પૈસા કાઢવા પડે. ઠાકોરજીના ઘરમાં ભેટ લાવો ને એટલે એ 65 વર્ષે હું કૂદકા મારે, યુવાન થઈ જાય. એ એમની ખુમારી છે. એમને જોરદાર તાળી સન્માન કરો. અરે ઘૂંઘટડામાં નયન છાવું, જય હો ઘૂંઘટડામાં. ઘૂંઘટડામાં નયન છાવું, મર કલડે મન મોહ્યું રે હો, મર કલડે મન મોહ્યું. ઘૂંઘટડામાં નયન નચાવે, ઘૂંઘટડામાં નયન નચાવે, મર કલડે મન મોહે રે હો, મર કલડે મન, મર કલડે મન મોહે. પિયુજીની સાથે પ્રથમ સમાગ્રમ, પિયુજીની સાથે પ્રથમ સમાગ્રમ. આરે મુખડું તે વારી વારી જુએ નચાવે, મુખડું તે વારી વારી જુએ નચાવે. મર કલડે મન, મર કલડે મન, મર કલડે મન મોયું. પાઓલને પુર રૂમ ઝુમ બાજે, પાઓલને પુર રૂમ ઝુમ બાજે, વિછુઆ ઠમ ઠનકાવે રે હો, વિછુઆ ઠમ. જીની સાડી જીની સાડી શ્યામ રંગીલી, જીની સાડી શ્યામ રંગીલી. અંગો અંગ જલકાવે ન ચાલું, અંગો અંગ જલકાવે ન ચાવે, મર કલડે મન મોહ્યું રે હો, મર કલડે મન મોહ્યું. સુંદરયંગ સુકોમળ સીમા, આ સુંદરયંગ સુકોમળ સીમા, મન મત માન મુકાવે રે હો, મન મત માન મુકાવે. કાનદાસ, કાનદાસ ગોપેન્દ્ર સંગ રમતા,
ભૂપેન્દ્ર સંગ રમતા આરે માનનિયા મન ભાવે નચાવે એ ઘૂંઘટડામાં નયણા નચાવે ઘૂંઘટડામાં નયન નચાવે ઘૂંઘટડામાં નયન નચાવે મર કલડે મન મોયું કાનદાસ ગોપેન્દ્ર સંગ રમતા અરે માનનિયા મન ભાવે નચાવે માનનિયા મન ભાવે નચાવે માર કલડે મન મોયું અરે ઘૂંઘટડામાં નયન નચાવું ઘૂંઘટડામાં નયન નચાવે માર કલડે મન મોયું લાલ કી બોલો ગોપાલ લાલ કી ડેલકડી ગામ જયસુખભાઈ ગોવિંદભાઈ ઘેવરિયા 500 રૂપિયા બાંભણ ગામ ગોપાલ પ્રભુ અર્જુનભાઈ પોપટભાઈ એનો બોલ તો ન બોલાય ને એટલે મારે આવવું પડ્યું 1100 રૂપિયા ભેટમાં બોલો ગોપાલ લાલ કી જય હવે એક એવું સન્માન લેવું છે વૈષ્ણવો એ આપણા ટ્રસ્ટી છે પણ ટ્રસ્ટમાં સેવા આપે છે એ હેતુસર આપણે એમનું સન્માન નથી કરતા પરંતુ છેલ્લા 15 વર્ષથી પોતાના પરિવારને સુરત મૂકી અને ફેમિલીમાંથી અલગ પડીને અહીંયા સ્પેશિયલ સેવા માટે 15 વર્ષથી અહીંયા રહે છે એવા તળસી ભગત અને ગૌરીભાઈબા આ બેને મારે અહીંયા બોલાવવા છે કે ટ્રસ્ટ તરફથી નહીં પરંતુ 15 વર્ષથી વૈષ્ણવો અહીંયા આવતા હોય ત્યારે ટ્રસ્ટની એવી જવાબદારી છે કે અહીંયા હાજર રહી અને આવનાર વૈષ્ણવને પ્રસાદની સમાધાની કરાવવાની હોય પરંતુ એકલા એના ખંભે એ ભાર ઉપાડેલો અને 15 વર્ષથી અહીંયા સેવા બજાવે છે અને મેણા ટોણા તો એની વાત જ જવાય કોના વૈષ્ણવના કારણ કે વૈષ્ણવો આવે પાતળ લખાવે લઈ અને પછી સીધા આવે એટલે ગૌરીભાઈબાને એમ થાય કે હવે આ દાળનું મારે સમાધાન શું કરવું એટલે થોડુંક ગરમ પાણી કરીને કંઈક પધરાવીને કંઈક વ્યવસ્થા કરતા એટલે દાળ થોડીક પતલી થાય એટલે વૈષ્ણવને આ જ કામ ટીકા કરવાનું પણ પરિવારથી છૂટા પડીને અહીંયા 15 વર્ષથી એક જ હેતુ કે વૈષ્ણવ ત્યાં ગોકુળ પધારે એટલે એને સમાધાની થાય પ્રસાદ લેવાની તો તુલસી ભગત અહીંયા હાજર છે પધારો અને ગૌરીભાઈબા બે અહીંયા આવો તમને ટ્રસ્ટ તરફથી કે ટ્રસ્ટી તરીકે સન્માન નથી આપતા પરંતુ સમગ્ર વૈષ્ણવ સમાજ સન્માન આપે છે કે જે અહીંયા સન્માન આપી અને અમે સૌરાષ્ટ્ર જઈએ ત્યાં પણ આ નોંધ લઈને ત્યાં જઈશું કે ઠાકોરજીના સન્મુખમાં આજે લીલા સ્થળીમાં તમને હું વિનંતી કરું અહીંયા પધારો અને ખૂબ સારું આ તમે આ ભગીરથ કાર્ય કરી રહ્યા છો એમાં એ ફળ તમને પોતાને મળવાનું છે પણ શ્રેય આપવો એ વૈષ્ણવ સમાજનો અધિકાર છે કાર્ય કરતા હોય કોઈ જલની વ્યવસ્થા કરતા હોય કોઈ ચાની વ્યવસ્થા કરતા હોય કોઈ નાની મોટી સેવા કરતા હોય આમ તો આ આપણે બધાએ સ્વયંભૂ કંઈક કર્યું છે ને ત્યારે આ ગોકુળની અંદર આવો ઉત્સવ આમ બીજે ક્યાંય નથી થઈ શકતો શા માટે કે આવડી આખા ગોકુળમાં બીજા ક્યાંય જગ્યા પણ નથી એટલે અને અહીંયા તો એવું છે આપણે જાતે જ બધું કરવાનું એટલે અહીંયા જે કંઈ સારું દેખાણું હોય એ બધો શ્રેય વૈષ્ણવ સમાજે જે સેવા કરી છે એમને જાય છે એ બધાને ખૂબ ખૂબ ઠાકોરજી આશીર્વચન રૂડા આપે એવી ઠાકોરજીના ચરણ કમલે વિનંતી. હું બટુકભાઈ આપશ્રીને વિનંતી કરું આપ પધારો. બટુકભાઈ પધારે
અને એમને સાલ ઉપરણાથી સન્માન કરશે. બોલો ગોપાલ લાલ કી. ગોપાલ લાલ કી. 5,555 રૂપિયા ન્યોછાવર કરે છે. બોલો શ્રી ગોપાલ. મંગલ મનોરથ, ગામ ઢાઢોદર. આમંત્રિત કરતા વૈષ્ણવ વિરડિયા પરિવાર તથા વઘાસિયા પરિવાર તથા ભાદાણી પરિવાર આપશ્રીના સામૈયા કારતક સુદ પાંચમને મંગળવાર તારીખ 9/11/2021 અને મધ્યખેલ કારતક સુદ છઠને બુધવાર તારીખ 10/11/2021 રોજ શ્રીમદ ગોકુલના ટ્રસ્ટીગણો, લાલવડાજી મંદિરના ટ્રસ્ટીગણો એવં વધારેલા તમામ વૈષ્ણવોને આ ઢાઢવદરના વૈષ્ણવ તરફથી ઢાઢવદર મુકામે જે તે સમય તમને દર્શાવ્યો અને જે આપણે ઉખરલામાં બે પાંચ વર્ષે મંડપ કરે એવા કરતા અને હમણાં કોરોનામાં બંધ છે, નકર કોરોના બંધ થાય તરત મંડપ કરવાનો છે. એ અમદાવાદ ગામના ચંદ્રરથભાઈ, ગૌલોકવાસી ચંદ્રભાઈ પોપટભાઈ માવાણી હસ્તે નિમેશભાઈ 2500 રૂપિયા ભેટમાં બોલસી ગોપાલ લાલજી જય. બરોબર ને? એ કુંવરજીભાઈ નાનજીભાઈ ઘોઘારી પરિવાર ગામ મેલાના 1100 રૂપિયા ભેટમાં બોલસી ગોપાલ. ગૌલોકવાસી છગનભાઈ પ્રાગજીભાઈ કાકડિયા ગામ લીમડા 1100 રૂપિયા ભેટમાં બોલસી ગોપાલ લાલજી જય. બરોબર ને? આ સુંદર સબ બ્રજબાસ તુએ હન सकल भोग कोटि को खेलत विविध विलासे प्रभु नत्य प्रत्यव है रसने को सुरी नर मुनि वर ध्यान धरत है सुरी नर सुरी नर मुनि वर ध्यान धरत है सो ब्रज में नित्य खेले गलियन गोकुल गाम की रस बस वहे खेले राजित जमुना निकट मोद महे महे बासित मीन रसिक निशो लीला रचे सब सखियन गोकुल धाम गुण निध गो कुल गाव की अरे गुण निधा गुण निध गो कुल गाव की लीला ललित रसाल राजित जमुना निकट मो निज जन प्रतिपाल चरित्र गोपेन्द्र लाल चरित्र गोपेन्द्र लाल चरित्र गोपेन्द्र लाल गोवर्धन पारे चरण धरो माही बाल दस
ચરિત્ર ગોપેન્દ્ર લાલ રે ચરિત્ર ગોપેન્દ્ર લાલ. અરે આજ મારી પ્રીતડી ગોપેન્દ્ર લાલ છે બંધાણી. ગોપેન્દ્ર લાલ છે બંધાણી હો રાજ. આજ મારી પ્રીતડી ગોપેન્દ્ર લાલ છે બંધાણી. સતભામાના લાલને આદય મેં નિરખ્યા હો. સતભામાના લાલને આદય મેં નિરખ્યા. અરે જાતી તી યમુનાજીના પાણી યમુનાજીના પાણી હો રાજ. આજ માર પ્રીતડી શ્રી ગોપેન્દ્ર લાલ છે બંધાણી. ગોપેન્દ્ર લાલ છે બંધાણી હો રાજ. ગોપેન્દ્ર લાલ છે બંધાણી હો રાજ. આજ માર પ્રીતડી શ્રી ગોપેન્દ્ર લાલ છે બંધાણી. પરવશમાન મને કાઈ નવ શું છે હો. પરવશમાન મને કાઈ નવ શું છે હો. લટકે ને મટકે લો ભાણી હો રાજ. અરે લટકે ને મટકે લો ભાણી હો રાજ. આજ મારી પ્રીતડી ગોપેન્દ્ર લાલ છે બંધાણી. અરે ગોપેન્દ્ર લાલ છે બંધાણી હો રાજ. આજ મારી પ્રીતડી ગોપેન્દ્ર લાલ છે બંધાણી. પરવશમાન મને કહી નવ સૂજે. જી 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 જી. એ પરવશમાન મને કહી નવ સૂજે. અરે લટકે ને મટકે લો ભાણી. આ લટકે ને મટકે લો ભાણી હો રાજ. આજ મારી પ્રીતડી ગોપેન્દ્ર લાલ છે બંધાણી. આ ગોપેન્દ્ર લાલ છે બંધાણી મારી પ્રીતડી. આજ
મારી પ્રીતડી ગોપેન્દ્રલાલ સે બંધાણી ચરણ સેવાની દાસી તમારી ચરણ સેવાની દાસી તમારી આરે સાંભળી મેં આજ મીઠી વાણી હો રાજ આરે સાંભળી મેં આજ મીઠી વાણી હો રાજ આજ માર પ્રીતડી શ્રી ગોપેન્દ્ર લાલ સે બંધાણી ગોપેન્દ્ર લાલ સે બંધાણી હો રાજ આજ માર પ્રીતડી શ્રી ગોપેન્દ્ર લાલ સે બંધાણી બોલો ગોપાલ કંસારા વૈષ્ણવ અને મેં થોડીક ઓળખ લીધી પેલા નામ ઉપર બટુકભાઈને તો હું દિલથી ઓળખું છું પણ વ્રજલાલ કાકાને મને રવજીભાઈ વાત કરી કે વ્રજલાલભાઈ આ પાયાના વ્યક્તિ હતા ગૌલોકવાસી કંસારા વૈષ્ણવ બટુકલાલ વ્રજલાલ અમદાવાદ સોરી કંસારા વૈષ્ણવ બટુકભાઈ વ્રજલાલ અમદાવાદ 1 લાખ રૂપિયા ન્યોછાવર કરે છે જન્મ સ્થાનમાં બોલો ગોપાલ લાલ કી જય 51 આ હું કામ થયા તમને કહું મારડિયા પરિવાર પરમ વૈષ્ણવ રતિલાલ જીવાભાઈ અમદાવાદ આ નામ બે મેં વંચાવ્યા એટલે રવજીભાઈ મને ઓળખ આપી આગળની ઓળખ મને હોય નહીં મને કહે રતિ કાકા બહુ દાઢી લીલાનું એક પાત્ર હતા એટલે એના પાત્રના હિસાબથી મને સંશય થયેલો કે 25,000 વ્યાજબી નહીં લાગે હું બોલું એ પહેલાં એને 51 કરી દીધા અહીંયા 25 લખ્યા છે એટલે તમે એમની ખૂબ સારી નોંધ લીધી મારડિયા વૈષ્ણવ રતિલાલ જીવાભાઈ અમદાવાદ હસ્તે પ્રભુદાસભાઈ ભરતભાઈ અને નિલેશભાઈ 51,000 રૂપિયા ન્યોછાવર કરે છે જન્મસ્થાનમાં બોલો ગોપાલ મને એમને દાઢી લીલાનું મિસ્ટેક થઈ છે સેવા કરતા હતા ધરાઈને 5100 રૂપિયા બાંધકામમાં વલ્લભભાઈ પૂનાભાઈ મારડિયા ગામ દુધાળા હાલ સુરત બોલો ગોપાલ લાલ કી જય હાલો સુજે પરવશ મન મને કાહી નવ સૂજે અરે લટકે ને મટકે લોભાણી આહા લટકે ને મટકે લોભાણી હો રાજ આજ મારી પ્રીતડી ગોપેન્દ્ર લાલ સે બધાણી ગોપેન્દ્ર લાલ સે બધાણી મારી પ્રીતડી આજ મારી પ્રીતડી ગોપેન્દ્ર લાલ સે બધાણી આચરણ સેવાની દાસી તમારી ચરણ સેવાની દાસી તમારી અરે કાનદાસ ચરણ સેવાની દાસી તમારી હો સાંભળી મેં આજે મીઠી વાણી હો અરે સાંભળી મેં આજે મીઠી વાણી હો રા આજ મારી પ્રીતડી ગોપેન્દ્ર લાલ સે બધાણી
તારા સ્વરૂપે વાલા પ્રીત બંધાણી હો તારા એ સ્વરૂપે પ્રીતડી બંધાણી અરે કાનદાસ મનમાં હરખાણી ઓહ કાનદાસ મનમાં હરખાણી હોરા આજે મારી પ્રીતડી ગોપેન્દ્ર લાલ સે બંધાણી અરે ગોપેન્દ્ર લાલ સે ઓહ ગોપેન્દ્ર લાલ સે બંધાણી હોરા આજે મારી પ્રીતડી ગોપેન્દ્ર લાલ સે બંધાણી આજે મારી પ્રીતડી ગોપેન્દ્ર લાલ સે બંધાણી જી એ મારે મંદિરે જોવ છું વાલા તારી વાટલડી મેં તો યોડી ઓ સાવરિયા પ્રેમ તારી ઘાટડી 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 આંગણિયા વાળી ચૂડી સ્વચ્છ કરાવું વાલા સાફ કરાવું આંગણિયા વાળી ચૂડી સ્વચ્છ કરાવું વાલા સાફ કરાવું આશો પલવના તોરણ બંધાવું વાલા તોરણ બંધાવું બારણિયામાં એ પડી છે મેં તો રંગ બેરંગી ભાતડી મેં તો ઓઢી ઓ સવરિયા પ્રેમે તારી પાટડી આવો આવો લાલજી મારે મંદિરે જોવ છું વાલા તારી વાટડી મેં તો યોડી ઓ સાવરિયા પ્રેમે તારી કાટડી 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 ગોપાલ લાલ કી ગોપેન્દ્રલાલ જન્મસ્થળ ઉપર અમદાવાદ નિવાસી ઇન્દુબેન રજનીકાંત હિંગુ ખત્રી હસ્તે હિતેશભાઈ એન્ડ કપિલભાઈ રજનીકાંત હિંગુ કપિલભાઈ એટલે કે આપણા ચેરિટેબલના ટ્રસ્ટી છે અને એકાઉન્ટન્ટ ડિપાર્ટમેન્ટ સંભાળે છે યુવાનીમાં બહુ સારી એવી એની પાસે પોસ્ટ છે સીએની એવી 25,000 રૂપિયા ન્યોછાવર કરે છે સાથે બીજું નામ કપિલભાઈ તરફથી જ છે ભાનુમતી બેન નગીનદાસ કામોઠી હસ્તે મનીષાબેન કપિલકુમાર હિંગુ આ બંને બોલ કપિલભાઈના જ છે અને કપિલભાઈ આપણા ચેરિટેબલના ટ્રસ્ટી છે બે બોલના થઈને 50,000 રૂપિયા બોલો ગોપાલ એ આવો આવો લાલજી મારે મંદિરે જોઉં છું વાલા તારી વાટડી મેં તો ઓઢી ઓ સાવરિયા પ્રેમે તારી ગાંઠડી
બોલી જયકાર તારા નામને ગજાવું વાલા નામને ગજાવું હું તારી તું મારો બની જા અર્પી તુજને જાતલડી મેં તો યોઢી ઓ સાવરિયા પ્રેમે તારી ઘાટડી રે વાલા આવો આવો લાલજી મારે મંદિરે મોંઘો મહેમાન તું મોંઘો ન થાતો વાલા મોંઘો ન થાતો મોંઘો મહેમાન તું મોંઘો ન થાતો વાલા મોંઘો ન થાતો મારું ઘર મૂકી વાલા બીજે ન જાતો વાલા બીજે ન જાતો ભૂપેન્દ્રજી છે મારે તું સંગાતે કરવી મીઠી મીઠી વાતડી મેં તો યોડી ઓ ગોપેન્દ્રલાલ પ્રેમે તમારી ઘાટડી 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 મીઠા મીઠા વેણ તારા હૈયું ડોલાવ તારા હૈયું ડોલાવતા રંગ રૂડો જામશે મારી ઘેર આવતા મારી ઘેર આવતા વલ્લભદાસી કહે મારે મંદિરે રોકાઈ જા એક ગાતલડી મેં તો યોડી ઓ સાવરિયા પ્રેમે તારી ઘાટડી રે વાલા આવો આવો લાલજી મારે મંદિરે જોવ છું વાલા તારી વાટલડી મેં તો યોડી ઓ સાવરિયા પ્રેમે તારી ઘાટલડી ઘાટડી ઘાટડી માલપરા ગામ માલપરા અને વાલજીભાઈ જાદવભાઈ દિયોર એવું નામ કરે શિવનું કામ એ 5100 રૂપિયા ભેટમાં બાલસી ગોપાલ લાલ કી છે એ રણછોડભાઈ જાદવભાઈ દિયોર માલપરા 1001 રૂપિયા ભીમજીભાઈ જાદવભાઈ દિયોર માલપરા 1001 રૂપિયા ડાયાભાઈ જાદવભાઈ દિયોર માલપરા 1001 રૂપિયા દિયાળભાઈ લાલજીભાઈ ભાંભણ 500 રૂપિયા ડોલોકવાસી શાંતુબેન તોશીભાઈ ભાંભણ 501 રૂપિયા ખીમજીભાઈ જાદવભાઈ દિયોર માલપરા 201 રૂપિયા બાલસી ગોપાલ લાલ કી છે મેક્સિમમ વૈષ્ણવ આવી ગયા હોય મને નામ ન આવડતું હોય પણ અત્યારે જે ચાણે લાગી બટુકભાઈ એ એવી લાગી કે ખરેખર તો જે હુવા જાય એને પરિશ્રમ પડ્યો હોય તો હુવા જાય જવું પડે પણ જેને બેઠા બેઠા પ્રસાદ લીધા છે ને એ હુવા ગયા હું લગભગ ને ઓળખું જે બહેનો અહીંયા દેખાય છે આ ભાઈઓ બધા જે દેખાય એ બધા સેવામાં હતા અને પેલો ટેસ્ટથી હેલો પડે પ્રસાદ લેવા પહેલી લાઈનમાં જે બેસતા ને એ બધા સૂઈ ગયા એટલે એનો મતલબ એવો છે કે તમે જે કેટેગરી આવે ને અંગીકૃતની એમાંના છો પાછા ભાગ્યશાળી છો એટલે તમે એવું નહીં સમજતા પણ આપણે બધા ભાગ્યશાળી છે કારણ કે આ બોલ એવા આવે છે આ બોલ હું લેવા ગયો એ સાંભળો અરે આ વૈષ્ણવની નોંધ પાડો હૃદયમાં કેવું કેવું થાય છે
એ ભાઈ 250 રૂપિયા ભેટ લખાવતા. એટલે હું ત્યાં આમ ઊભો રહ્યો, આમાં કંઈક ફેરફાર લાવો. તો એ કે હું ઓલા માજી અહીંયા આવ્યા છે ગૌલોકધામમાં, આ ગૌલોકધામ છે, એનું મનોરથ બાકી છે, એટલે અહીંયા એ વધાર્યા છે, એટલે એનું કંઈક અહીંયા નામ લખાવો. પછી હું પાછો જતો રહ્યો. એટલે એમને શુભ વિચાર આવ્યો, એટલે મને બોલાયો, એ ચા આવી જાય ભગત. એટલે મેં એમ કાગળ આપ્યો, લખી નાખો. કે અહીં ક્યાં લખતા આવડે છે? એટલે મેં લખ્યું, ગૌલોકવાસી વિજુબેન પ્રેમજીભાઈ હસ્તે ગગજીભાઈ અને અશોકભાઈ, ગામ ભાંભણ. અને 25,000 લખ્યા. એટલે એને આંખ કાઢી. મને કે 25 નહીં. એટલે હું બી ગયો, મેં આને 11 કરાવાય છે. કારણ કે મેં એને પૂછ્યા વગર 25 લખ્યા. મને કે એમ નહીં. તો મેં કહું તો શું કરવું છે? કે 1 ને 11 બોલ. આ વાત છે. એટલે હું વખાણ નથી કરતો એવું નહીં સમજતા. હકીકત વખાણ કોઈના નથી કરતો, પણ જે એમનો ભાવ બધાનો જે બહાર નીકળે છે એ રજૂ કરું છું. એટલે અને આ પરિવાર ઉપર હમણાં હું બોલ્યો હતો, બહુ સેવાની ભાવનાવાળો પરિવાર છે, મારા ગામનો પરિવાર છે. અહીંયા આવ્યા ત્યારથી બહેનો રસોડું સંભાળે છે. આ ગગજી કકાઈ રસોડું, અમારા અશોક કકાઈ રસોડું સંભાળે. પછી આજની નવયુવાન બાયુ કામ નથી કરતી ક્યાંય. એમના છોકરાની બહુ પીરસવામાં હતી ઠેઠથી ઠેઠ. એટલે બહેનોને અને આ બંને ભાઈઓને અને ઠાકોરજીને લગતી ગમે એવું કામ સીંધીએ તો મારે ગગજી કાકા એમ કે હારું હું ભિયાળ 10 દિવસ માટે સેવામાં જઈશ. એમને જોરદાર તાળીથી સન્માન કરો. અને 1,11,000 રૂપિયાની નોછાવા કરી છે. બોલો ગોપાલ. એ આવો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવ ગમતું નથી. થાવ ઉભા. હાલો, મારો અવાજ બેસી ગયો એટલે થોડીક પ્રોબ્લેમ છે, પણ આપણે નાચવી. ઘરે જવું ગમતું નથી અને જવાનું નથી, પણ તમને થોડાક પગ છૂટા પડે. અને અહીંયા બહુ અડધણ આપણે બધાને આનંદ કરવાનો. પછી જવાનું નથી, બેસી જવાનું છે. એ આવો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. એ આવો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. એ મારે માથે માથે એ મારે માથે શ્રી યમુનાજીની હેલ રે, ઘેર જાવું ગમતું નથી. એ આવો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. એ આવો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. એ આવો રસિયો રૂપાળો રંગ રેલિયો, ને ઘેર જામ ગમતું નથી. એ મારે માથે યમુના હેલ રે, એ મારે માથે શ્રી યમુના હેલ રે, ઘેર જાવું ગમતું નથી. એ આવો રસિયો, એ આવો રસિયો, એ આવો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. એ મારે માથે છે ઓ એ મારે માથે શ્રી યમુનાજીની હેલ રે, એ આવો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. એ અમે ગાયું દોયા વિના આવ્યા, ઘેર જાવું ગમતું નથી.
અમે ગાયું ધોયા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી એ મારા વાછરડા વલખા ખાય રે ઘેર જાઉં ગમતું નથી એ આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી એ અમે ગાયો જોયા વિના આવ્યા ને ઘેર જાવું ગમતું નથી એ મારા વાછરડાયા રાય રે ઘેર જાવું ગમતું નથી પાછળ અમારા ખાસ મિત્ર ઘેર જાઉં ગમતું નથી એ અમે ગાયો જોયા વિના આવ્યા ને ઘેર જાવું ગમતું નથી એ અમે ગાયું ધોયા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી એ મારા વાછડા વલખા ખાય રે ઘેર જાઉં ગમતું નથી એ આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી એ મારા વાછરડા વલખાય રે મારા વાછરડા વલખાય રે ને ઘેર જાવું ગમતું એ એવો રસિયો પાડો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી એ અમે સાસુ કર્યા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી એ અમે સાહુ કર્યા રે વિના આવ્યા ને ઘેર જાવું ગમતું નથી એ અમે સાસુ કર્યા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી એ અમે સાસુ કર્યા વિના આવ્યા ને ઘેર જાવું ગમતું નથી એ મારા માખણિયા બગડે એ મારા માખણિયા વીંદડા ખાય રે ઘેર જાઉં ગમતું નથી એ આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી મારા માખણિયાના ખેલ રે એ મારા માખણિયાના ખેલ રે ને ઘેર જાવું ગમતું નથી એવો રસ્તો અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાઉં ગમતું એ નથી અમે રસોઈ કર્યા વિના આવ્યા ને ઘેર જાવું ગમતું નથી અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાઉં ગમતું એ નથી અમે રસોઈ કર્યા આવ્યા ને ઘેર જાવું ગમતું નથી એ મારા બગડે ઘરના કામ રે ઘેર જાઉં ગમતું નથી એ મારા બાગડે ઘરના કામ રે ને ઘેર જાવું ગમતું નથી એ આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ને ઘેર જાવું ગમતું નથી એવી શરદ પૂનમની રાતડી ઘેર જાવું ગમતું નથી એ આવી શરદ પૂનમની રાતડી ઘેર જાઉં ગમતું નથી એવી શરદા પૂનમની રાતડી ને ઘેર જાવું ગમતું નથી એ વાલે રાસ રમાડ્યા એક રાતમાં ઘેર જાઉં ગમતું નથી એવાને રાસારા રાતમાન ઘેર જાવું ગમતું નથી એ વાલે રાસ રમાડ્યા એક રાતમાં ઘેર જાઉં ગમતું નથી એવાને રાસારા માયા એક રાતમાન ઘેર જાવું ગમતું નથી એ આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગ
ઘાટ રળિયામણા ઘેર જાવું ગમતું નથી. એવા ઠાકરાણી ઘાટ રળિયામણા ને ઘેર જાવું ગમતું નથી. એવા ઠકરાણી ઘાટ રળિયામણા ઘેર જાવું ગમતું નથી. એવા ઠાકરાણી ઘાટ રળિયામણા ને ઘેર જાવું ગમતું નથી. એ મારે કરવા છે યમુનાના પાન રે ઘેર જાવું ગમતું નથી. મારે કરવા શ્રી યમુનાજીના પાન રે ને ઘેર જાવું ગમતું નથી. એ મારે કરવા શ્રી યમુનાજીના પાન રે ઘેર જાવું ગમતું નથી. મારે કરવા શ્રી યમુનાજીના પાન રે ને ઘેર જાવું ગમતું નથી. એ આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી રે. આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી રે. આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ને ઘેર જાવું ગમતું નથી. એવા વલ્લભ સ્વામીના શામળા ઘેર જાવું ગમતું નથી. એવા વલ્લભના સ્વામી પ્રભુ શામળા ને ઘેર જાવું ગમતું નથી. મને તેડી રમાડા રાસ રે ઘેર જાવું ગમતું નથી. એ મને તેડી રમાડા રાસ રે ઘેર જાવું ગમતું નથી. એ આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ને ઘેર જાવું રેલિયો ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ને ઘેર જાવું ગમતું નથી. મારે માથે સી યમુના હેલ રે ઘેર જાવું ગમતું નથી. મારે માથે શ્રી યમુનાજીની હેલ રે ને ઘેર જાવું ગમતું નથી. એ આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. ઘેર જાવું ગમતું નથી. ઘેર જાવું ગમતું દીવડા ગમગ તે દીવડા જગમગ જગમગ થાય. પ્રભુનો જન્મ ઉત્સવ આજે હોય જગમગ જગમગ થાય. પ્રભુજીનો ઉત્સવ યાદ હોય. પ્રભુનો જન્મ ઉત્સવ હે પ્રભુનો જન્મોત્સવ આજે હોય. દીવડા જગમગ જગમગ એ દીવડા જગમગ જગમગ થાય. પ્રભુનો જન્મ ઉત્સવ આજે હોય. પ્રભુનો જન્મ ઉત્સવ આજે હોય. દીવડા જગમગ 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 થાય. પ્રભુનો જન્મોત્સવ આજે હોય. પ્રભુનો જન્મોત્સવ હોય. દીવડા જગમગ જગમગ એ ફૂલે શ્રી યમુના ફૂલે ગોવર્ધન ફૂલે શ્રી યમુનાજી ફૂલે ગોવર્ધન એ ફૂલે વૃંદાવનની નાર ફૂલે વૃંદાવનની નાર દીવડા જગમગ જગમગ થાય. પંગબનની નાર દીવડો જગમગ જગમગ થાય. એ ભૂલે સૌરાષ્ટ્રની નાર ભૂલે સૌરાષ્ટ્રની નાર દીવડા જગમગ જગમગ થાય. ફૂલે સૌરાષ્ટ્રની નાર ફૂલે સોરઠની નાર દીવડો જગમગ જગમગ થાય. એ દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. પ્રભુનો જન્મ ઉત્સવ આજે
હોય પ્રભુનો જન્મ ઉત્સવ આજે હોય દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય આય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ 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 બોલો ગોપાલ લાલ કી જય પાછા કંચનબેન ગટુભાઈ સોલંકી એ વૈષ્ણવો અમદાવાદ ગામ ગૌલોકવાસી કંચનબેન ગટુભાઈ સોલંકી હસ્તે નીલમબેન પ્રકાશભાઈ સોલંકી રૂપિયા 25,000 જન્મસ્થાનમાં પધરાવે છે બોલો ગોપાલ ગૌલોકવાસી પહેલા ઓળખ આપું આપણે ખાસ કરીને રાજુભાઈ આપણા વૈષ્ણવ પરમ વૈષ્ણવ અને મૂવી ઉતારવાનું ફોટોગ્રાફરનું જે કામ હોય એટલે ખાલી ફોન કરવાનો એસ્ટિમેટ નહીં લેવાનો ખાલી ફોન કરવાનો કે આપણે ઠાકરના ઘરનો કાર્યક્રમ છે એટલે સ્વ ભાડે અહીંયા આવતું રહેવાનું કંઈ નોછાવર નહીં કરવાની અને પાછા અહીંયા આવીને લખાવી જુદું ગૌલોકવાસી હરિભાઈ ડાયાભાઈ મારડિયા એવં ગૌલોકવાસી શાંતિલાલ ડાયાભાઈ મારડિયા ગામ અમદાવાદ હસ્તે રાજુભાઈ હરિભાઈ હર્ષિદા સ્ટુડિયો અમદાવાદ જે આપણા ફોટોગ્રાફર છે એવા રાજુભાઈને એમના તરફથી 25,000 નવસાવર જન્મસ્થાનમાં કરે બોલો ગોપાલ ખૂબ ખૂબ ધન્યવાદ ટેલિકાસ્ટ લાવ થાય છે અહીંયાથી મોબાઈલમાં ગટુભાઈ લાઈવ થાય છે એટલે એ પાછું એમ થયું કે આપણે રહી જઈશું કારણ કે અહીંયા તો આજે એવું છે કે ઠાકોરજી અહીંયા આ રજગણમાં બિરાજે છે આપણે બીજે મનોરંજન હોય ત્યાં ચિત્રજી પધરાવતા હોઈએ પણ લીલા સ્થળીમાં તો કાંઈ જરૂર જ નથી અહીંયા તો અહોનિશ બધે બિરાજે અને એમને ખ્યાલ આવી ગયો કે ઠાકોરજી બિરાજે છે એટલે આપણે એમના કાને વાત જાય એવું જ કામ કરી નાખવું છે અને લાઈવ ટેલિકાસ્ટનું એ આપણે અમારે વિપુલભાઈ વાલજીભાઈ ઇટાલિયા એ આપણી સકલ સૃષ્ટિનું કોઈ પણ જગ્યાએ લાઈવ કરવાનું હોય એ પેટર્ન નથી લાવ્યા 2011માં ત્યારથી આપણો લાઈવ ટેલિકાસ્ટનો બધો કાર્યક્રમ કાયમની માટે ચાલે છે એવા અમારા ભાંભણ ગામના વાલજીભાઈ મેઘજીભાઈ ઇટાલિયા ગામ ભાંભણ હસ્તે નરેશભાઈ તથા દિનેશભાઈ તથા વિપુલભાઈ ત્રણેય ભાઈ તરફથી 25,000 રૂપિયાની નોસાવર કરે બોલો ગોપાલ